નમસ્કાર ગુજરાત। આજનું હવામાન 1 સપ્ટેમ્બર વાર થયો છે મિત્રો, આજે સોમવાર। ગુજરાત ઉપર આજથી વરસાદની 3 સિસ્ટમ છે એ અસર પહોંચાડશે। ગુજરાતની 3 સિસ્ટમ છે એ વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર હવે પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણે ઓગસ્ટ મહિના પછીનો હવે વરસાદ છે એ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે। સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધી હજી પણ ચોમાસું છે એ સક્રિય રહેશે। ગુજરાત રાજ્ય ઉપર વિવિધ ભાગોની અંદર અને વિવિધ વિસ્તારોની અંદર અત્યારે છે એ ચોમાસું ગતિ કરતું જોવા મળી રહ્યું છે। એમાં પણ ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ સાથે આગાહી આજના વિડીયોની અંદર આપણે જાણીશું। આજે મિત્રો વહેલી સવારથી ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદવાળું રહેવાની શક્યતા ખૂબ જ વધારે દર્શાવવામાં આવી રહી છે। આ સાથે બપોર પછીથી લઈ અને સાંજ સુધીનું પણ વાતાવરણ છે એ વાતાવરણની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો કાળા ડિબાંગ વાદળો છે એ જોવા મળવાના છે। તો તમારા જિલ્લાની અંદર પણ આ રીતનું છે એ અત્યારે વાતાવરણ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને જે પણ મિત્રો અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આજથી ગુજરાત રાજ્યમાં વરસાદના પૂર્વ ફાલ્ગણ નક્ષત્રના બીજા દિવસના નિમિત્તે છે એ વરસાદનું જોર વધશે, કારણ કે 30 અને 31 ઓગસ્ટના રોજ જે જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો એના કરતાં વધારે વરસાદ હવે પછી 1 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બર વચ્ચે પડવાનો છે। એમાં 4થી લઈ અને 7 સપ્ટેમ્બર વચ્ચે બ્રેક આવવાનો છે, પરંતુ આ વરસાદના રાઉન્ડની અંદર ગુજરાતમાં છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। 1 તારીખથી 10 તારીખ સુધીના જે વરસાદના રાઉન્ડ ગણવામાં આવી રહ્યો છે એમાં ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો અરબ સાગરના દરિયામાંથી છે એ પવનોની જે ભારે ગતિ છે એ જોવા મળી રહી છે। લગભગ સામાન્ય કરતાં વધારે પવનની ગતિ જોવા મળશે। 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનો પવન ગુજરાતના આ જિલ્લાઓની અંદર ફૂંકાશે। કયા કયા જિલ્લાઓ છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અહીંયા મિત્રો તમને એક નવો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે। આ મેપમાં ગુજરાતમાં અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જન થઈ છે, આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને મધ્ય ભારતમાં અસર પહોંચાડશે, એટલે કે મધ્ય ભારતના ઘણા બધા જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર વરસાદ પડશે, ઘણા બધા રાજ્યોની અંદર વરસાદ પડશે। એવી જ રીતના વરસાદનું રાઉન્ડ છે એ ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ સાથે જે આપણે ગુજરાત રિજનના ભાગ કહીએ છીએ એ ભાગની અંદર વધારે પડતો જોવા મળવાનો છે। આ વરસાદની અત્યારે જે સ્થિતિ છે એ હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓથી આગળ વધશે, કારણ કે અત્યારે બંગાળની ખાડી અને સાથે સાથે મિત્રો ગુજરાત ઉપર જે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે। આ વરસાદની સ્થિતિને હજી પણ 2 થી 3 દિવસ માટે છે તમે જોઈ શકો છો એ પ્રમાણેની આગાહી કરવામાં આવી રહી છે। 2 થી 3 દિવસની હજી પણ આગાહી છે મિત્રો। સોમ, મંગળ અને બુધવાર સુધીની સાંજ સુધીનું છે અત્યારે હવામાન છે એ તમને દર્શાવવાનું છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને તમે આ વિડીયોને તમારા વિસ્તારના દરેક મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરી એ દરેક મિત્રો સુધી સાચી માહિતી પહોંચી જાય। આજનું મિત્રો તમે બુલેટિન જોઈ શકો છો। હવામાન વિભાગ દ્વારા જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, ગુજરાત રાજ્યમાં દીવ, દમણ અને દાદરનગર હવેલી માટે હવામાન આગાહી બુલેટિન છે 31 તારીખના રોજ છે એ સવારના જાહેર થયું હતું। ત્યારથી લઈ અને આજ વહેલી સવાર સુધી, એટલે કે 1 સપ્ટેમ્બરના સવારના 8 વાગ્યા સુધી 24 કલાક માટેનું હવામાન છે એનું અનુમાન લગાવવામાં આવતું હોય। ગુજરાત પ્રદેશમાં ચોમાસું સક્રિય હતું અને ગુજરાત પ્રદેશના મહીસાગર, આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે। ગુજરાત પ્રદેશના મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સાબરકાંઠા જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર છે ભારેથી અતિભારે વરસાદ જે પડવા મળ્યો છે અને ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ છે એ જોવા મળ્યો। કચ્છમાં હવામાન છે એ શુષ્ક રહ્યું। એટલે આમ જોવા જઈએ તો 4 ભાગની અંદર ગુજરાત રાજ્યમાં છે એ ચોમાસું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ ખાલી અને માત્ર આણંદ જિલ્લામાં, મહીસાગર જિલ્લામાં છે એ ખૂબ ભારે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ અને સાબરકાંઠાના જિલ્લાઓની અંદર છૂટોછવાયા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે।
આ સાથે મિત્રો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ હજી પણ મજબૂત થતી જોવા મળવાની છે। હવે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ જોવા મળવાની છે ગુજરાત ઉપર। આ વરસાદની સ્થિતિને કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ મોટાભાગની અસર દર્શાવવામાં આવી રહી છે। હવે બંગાળની ખાડીથી લઈ અને લો પ્રેશર એરિયાનો જે ઘેરાવો બન્યો છે એ બંગાળની ખાડીથી લઈ અને આગળ વધી રહ્યો છે અને આ વરસાદની સ્થિતિને ભાગરૂપે અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। ગુજરાતમાં પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ છે એ સારો એવો ચોમાસાની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડ્યો છે। કચ્છમાં હવામાન છે એ શુષ્ક રહ્યું, એટલે કે કચ્છમાં વરસાદ છે એ ઓછો પડ્યો। હવે સિનોપ્ટિક્સ સિચ્યુએશન છે એ જોઈએ તો એના અંદાજે સરેરાશ દરિયાઈ સપાટી ઉપર મોન્સૂન ટ્રફ હવે બીકાનેર, અજમેર, ગુના, દમોહ, રાયપુર, પુરી અને ત્યાંથી લઈને પૂર્વ દક્ષિણી પૂર્વ તરફ બંગાળની જે ખાડી છે ત્યાં સુધી વરસાદની સ્થિતિ વધારે મજબૂત થતી જોવા મળી રહી છે। એમાં પણ દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ પર ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ઉત્તર પશ્ચિમીમાં છે એ અને મધ્યપ્રદેશના પડોશમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 9 કિલોમીટર દૂર છે એ 0.9 કિલોમીટર દૂર, એટલે કે લગભગ 1 કિલોમીટર દૂર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। રાજસ્થાનના પણ મધ્ય ભાગો ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિલોમીટર ઉપર વિસ્તારે છે એ ટ્રક દર્શાવવામાં આવ્યો છે, એટલે કે વરસાદની સ્થિતિ ત્યાં દર્શાવવામાં આવી રહી છે। આ સાથે ચોમાસું ટ્રફ એમ્બેડ સાયક્લોનિક સર્ક્યુલેશનની ઉપર પસાર થતાં 1 કિલોમીટર સુધીનો વિસ્તાર છે ધરાવે છે। 2 સપ્ટેમ્બરના રોજ, એટલે કે 2 તારીખના રોજ છે એ ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો, એટલે કે ઉત્તર ભાગના ગુજરાતના વિસ્તારોથી મધ્ય ભાગના ભારતના વિસ્તારો અને પશ્ચિમ બંગાળ સુધીની ખાડીમાં નવો લો પ્રેશર સિસ્ટમ એરિયા બનવાની શક્યતા ખૂબ જ દર્શાવવામાં આવી રહી છે। હવે અત્યારે ચોમાસું સક્રિય થઈ ગયું છે મિત્રો। રાજસ્થાનના મધ્ય ભાગ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સપાટી છે ત્યાંથી 1.5 કિલોમીટરના અંતરે એક વરસાદનો છે એ નવો રાઉન્ડ છે એ ત્યાંથી શરૂ થઈ ગયો છે, એટલે કે ત્યાં વરસાદનો ઘેરાવો મજબૂત છે। હવે ગઈકાલનો ઉત્તર કોંકણ કિનારા ઉપર પાડોશમાં જે સરેરાશ દરિયાઈ સપાટી છે ત્યાંથી 6 કિલોમીટર ઉપરનું મધ્ય ટ્રોપોસ્ફેરિક સાયક્લોનિક સર્ક્યુલેશન ઓછું ચિહ્નિત થયું હતું, એટલે કે મિત્રો 7 તારીખ સુધીની હજી પણ અનુમાનની આગાહી છે। 7 તારીખ સુધી હવામાન અનુમાન છે, જેમાં ગુજરાત રાજ્યમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીથી લઈ અને ઘણા બધા જિલ્લાઓ સુધી વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળવાનું છે। એમાં આજે 1 સપ્ટેમ્બરના રોજ સવારના 8:30 વાગ્યા પછી છે એ હવામાન કઈ રીતના ગતિ કરી રહ્યું છે એ તમને દર્શાવે તો ઉત્તર ગુજરાતના પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના પ્રદેશના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ છે એ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળશે। સાથે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓની અંદર અમુક સ્થળો, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ વિસ્તારોની અંદર મોટાભાગના જિલ્લાઓ છે એમાં મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। 2 સપ્ટેમ્બરના રોજ આપણે જોઈએ તો 2 તારીખના રોજ પણ આ દરેક જિલ્લાઓની અંદર વરસાદની છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં આગાહી છે કરવામાં આવી રહી છે। હવે આ વરસાદની જે આગાહી છે એ મેપ પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હવામાન વિભાગ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે। વરસાદ વિતરણના નકશા છે એ જાહેર કરવામાં આવ્યા છે। સૌપ્રથમ તમને એ દર્શાવીએ તો 1 સપ્ટેમ્બરના રોજ, એટલે કે આજે 1 તારીખના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણથી લઈ અને દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી, આમ જોઈએ તો ગુજરાત રિજનના જે ભાગ છે, ગુજરાત રિજનના 3 ભાગ પડે છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત। તો આ 3 ભાગની અંદર જે ગુજરાત રિજન આપણે કહીએ છીએ 3 ભાગની અંદર વરસાદનું જોર છે એ વધારે જોવા મળ્યું છે। અમુક સ્થળોએ મિત્રો છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ હોઈ શકે, પરંતુ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ આ પ્રકારની કરવામાં આવી રહી છે। હવે વરસાદની સ્થિતિ તો મજબૂત થઈ છે, સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર જે અત્યારે માહિતી મળી રહી છે કે પૂર્વાનુમાન જે છે એ મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી, એટલે કે મેઘગર્જનાની જે ચેતવણી છે એના વિશેની કરવામાં આવી રહ્યું છે। મેઘગર્જનાની જે ચેતવણી છે એના વિશે તમને જાણકારી આપી દઈએ તો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, સાથે સાથે મિત્રો અરવલ્લીથી લઈ અને મહીસાગર, પંચમહાલથી દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ આ દરેક જિલ્લાની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળ્યું છે।
હવે છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની સ્થિતિ અત્યારે ખૂબ મજબૂત છે એ બની ગઈ છે। ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ હજી પણ 2 થી 3 દિવસ સુધી ચાલે એવી અત્યારે આગાહી કરવામાં આવી રહી છે। 2 દિવસ માટેની જે માહિતી છે એ ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદનું જોર પણ દર્શાવતી જોવા મળી રહી છે। છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ ભારેથી અતિ ભારે વરસાદની જે ચેતવણી છે એ કરવામાં આવી રહી છે। આ સાથે મિત્રો અત્યારે તમને દર્શાવી દઈએ તો ભારે વરસાદની ચેતવણી કયા જિલ્લાઓની અંદર વધારે છે તો અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે મહીસાગર, પંચમહાલ અને દાહોદ। 3 જિલ્લાની અંદર ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર 3 જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। ઓરેન્જ એલર્ટ જાહેર જ્યાં થયો છે તે જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ સાથે મહેસાણાથી લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના જે વિસ્તારો છે એના ગામડાઓની અંદર પણ પૂર જેવી પરિસ્થિતિની અત્યારે આગાહી છે એ કરવામાં આવી રહી છે। તો આ વરસાદનો રાઉન્ડ છે હજી પણ ભારે ભૂકા બોલાવશે અને એમાં પણ ખાસ કરીને મિત્રો અત્યારે તમે આ મેપ પણ જોઈ શકો છો જે આપણે 5 તારીખ સુધીમાં જોઈએ તો 5 તારીખમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે એટલે કે વરસાદની સિસ્ટમ છે એ બદલાશે। 5 તારીખના રોજ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો જે છે એ નવો રાઉન્ડ જોવા મળવાનો છે અને એ જ કારણે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર અતિ ભયંકર છે એ સાબિત થયું છે। 2 દિવસ પહેલાં પણ આ પ્રકારની આગાહી હતી કે ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ છે એ પડશે, ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે એની આગાહી હતી, પરંતુ અત્યારે નવી માહિતી પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે। આ પ્રકારે અત્યારે માહિતી પણ મળી રહી છે। લેટેસ્ટ પ્રમાણની છે અપેક્ષિત અસરો અને પગલાં સૂચવ્યા છે। ઝાડની ડાળીઓ તૂટી પડવી, મોટા રસ્તાઓ, વૃક્ષો ઉખડી જવા, ઝાડ પરથી મોટા મૃત ડાળીઓ ઉડી જવા, ઊભા પાકને નુકસાન થવું, કેળા અને પપૈયાના ઝાડને નજીવીથી મોટું નુકસાન, ડાળીઓ તૂટવાથી વીજળીઓ અને સંદેશ વ્યવહારો છે એ લાઈનોને નજીવી મોટું નુકસાન થાય એ પ્રકારની આગાહીઓ છે। એની સામે લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરિસ્થિતિ બગડ્યા માટે હવામાન પર નજર રાખે, હવામાન સમાચારો જાણતા રહે અને ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ જે આગાહીઓ કરવામાં આવે છે એ આગાહીઓના ભાગરૂપે વરસાદનું અનુમાન છે પૂર્વાનુમાન કરતા રહે। તો આપણે આ યુટ્યુબ ચેનલ માધ્યમથી એ જ માહિતી તમને આપવામાં આવે છે। દરેક મિત્રો સુધી વિડીયો શેર કરતા રહો, દરેક મિત્રોને આજનો વિડીયો છે એ ખાસ કરીને મોકલી